ધોરણ 5 સત્ર 2 પર્યાવરણ સૌની આસપાસ પ્રકરણ 8 રસોડાનું વિજ્ઞાન પ્રવૃત્તિ 1 આહારમાં વિવિધતા વર્ણન નીચે દર્શાવેલા હેતુની નોંધ કરો હેતુ ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે તે જોવું સાધનો ગેસની સગડી કુકર તવો આડણી વેલણ જુદા જુદા અનાજ મસાલાઓ પાણીનું માટલું પદ્ધતિ આપણા શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે તેમજ સારી તંદુરસ્તી માટે વિવિધ ઘટકો ધરાવતો સારો અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે આપણે ખોરાકમાં અનાજ કઠોળ શાકભાજી ફળો દૂધ ઈંડા વગેરેમાંથી વિવિધ વાનગીઓ બનાવીએ છીએ જેમાંથી પૌષ્ટિક તત્વો મળે છે આ વાનગીઓ આપણે બાફીને તળીને શેકીને સાંતળીને જેવી વિવિધ પદ્ધતિઓ વડે બનાવીએ છીએ તથા કેટલોક ખોરાક કાચો પણ ઉપયોગમાં લઈએ છીએ ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં કઈ કઈ વસ્તુઓ જરૂરી છે તે આપણે જોઈશું આપણે ખોરાક વિવિધ પદ્ધતિઓ વડે તૈયાર કરીએ છીએ રસોડામાં ઘઉં જુવાર બાજરી જેવા અનાજના લોટ ભરેલા ડબ્બાઓ હોય છે ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં મીઠું હળદર મરચાં ધાણા જીરું ખાંડ જેવા મસાલાઓ જરૂરી છે રસોડામાં થાળી વાટકી પ્યાલા તપેલી જેવા વિવિધ વાસણો જોવા મળે છે રસોડામાં ચમચી ચમચા અને ઝારો જેવા વાસણો પણ જોવા મળે છે રસોડામાં ખોરાક રાંધવા માટે પાણીની જરૂર હોવાથી પાણીનું માટલું હોય છે આ ઉપરાંત રસોડામાં ખોરાક રાંધવા માટે ગેસની સગડી કુકર તવો આડણી વેલણ વગેરે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિર્ણય કરીશું નિર્ણય આપણે ખોરાકમાં અનાજ કઠોળ શાકભાજી ફળો દૂધ વગેરેનો ઉપયોગ કરીએ છીએ ખોરાક તૈયાર કરવા માટે બાફવું તળવું શેકવું સાંતળવું જેવી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ કુકરનો ઉપયોગ કરવાથી ખોરાક જલ્દી બફાઈ જાય છે અને તેમાંના પૌષ્ટિક તત્વો જળવાઈ રહે છે